भवतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम्। यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैस्ताङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः। ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तन्न विदुःसुरगणाः देवाय तस्मै नमः। अपि चेदसि पापेभ्यः सर्वेभ्यः पापकृत्तमः सर्वं ज्ञानप्लवेनैव वृजिनं सन्तरिष्यसि यथैधांसि समिद्धोऽग्निः भस्मसात् कुरुते अर्जुन ज्ञानाग्निः सर्वकर्माणि भस्मसात् कुरुते तथा। अपि चेदसि पापेभ्यः सर्वेभ्यः पापकृत्तमः। अपि चेत् सर्वेभ्यः पापेभ्यः पापकृत्तमः असि। तो બધા પાપીમાં સૌથી વધારે સર્વ પાપ કરનારો સૌથી વધારે ચડિયાતો હોય તો પણ તો ગમે તેટલું પાપ હોય સર્વં જ્ઞાનપ્લવેનૈવ વૃજનમ સર્વં વૃજનમ જ્ઞાનપ્લવેનૈવ સંતરિષ્યસि। બધું જ પાપ તો આ જ્ઞાનરૂપી તરાપથી એટલે બધા પાપનો સમુદ્ર આ જ્ઞાનરૂપી તરાપથી સંતરિષ્યસि सम्यक तरिष्यसि सारी तरी जशे। वही पासे पाप प्राप्त न थाय तरी जशे। पाप बधु अज्ञान में जन्मेलू है। अज्ञान अनेक प्रकार भ्रम उत्पन्न करे पोताने विषय अन्य विषय। तो अज्ञान दूर थता आ भ्रम दूर था जे पाप थतु हतु
પાપ એટલે છે કે આપણો જે વિશ્વનો આ એક સંવાદિતા છે, વિશ્વની સંવાદિતા છે, એને વિપરીત કર્મ કરવું, સંવાદિતાથી વિરુદ્ધ કર્મ કરવું એને આપણે પાપ કહીએ. એવું પાપ થતું હોય છે. આમ તો પોતાની ખોટી સમજથી જ માણસ જે કરે પોતાની સમજથી કરતો હોય, જે કંઈ સમજ એનામાં હોય તે. આપણી દ્રષ્ટિએ જે પાપ કરે છે પણ એની દ્રષ્ટિએ કદાચ યોગ્ય હશે કે એની દ્રષ્ટિ વિકૃત થઈ ગઈ છે અજ્ઞાનને કારણે, અહંકાર મમકારને કારણે. તો આ બધા અજ્ઞાનથી જન્મેલો આ બધો ભ્રમ અને આ બધો અનર્થ જે છે એ અંધકાર સમાન છે. જેમ પ્રકાશ આવતા અંધકાર ક્ષણભરમાં દૂર થઈ જાય તેવી રીતે અજ્ઞાન પ્રકાશ આવતા અજ્ઞાન અંધકારને એમાંથી જન્મેલા આ સર્વભ્રમ તરત દૂર થઈ જશે. યથા એધાંસી સમિદ્ધ અગ્નિ, જેવી રીતે સમિદ્ધ અગ્નિ જેમ સારી રીતે પ્રજ્વલિત થયેલો અગ્નિ એધાંસી ભસ્મસાત કૃતે બધા બળતણને ભસ્મસાત કરી નાખી, તેમજ જ્ઞાનાગ્નિ સર્વકર્માણી ભસ્મસાત કૃતે તથા તે રીતે આ જ્ઞાન અગ્નિ છે એ સર્વકર્મને ભસ્મસાત કરે છે. મૂળ જ્ઞાન અગ્નિ છે એ અજ્ઞાનને બાળે, અજ્ઞાનનો નાશ કરે, સાથે કર્તૃત્વનો નાશ કરે. એ કર્તૃત્વનો નાશ કરવાથી બધા કર્મનો એટલે બંધન કરનારા આ કર્મનો નાશ થવાની કોઈ જરૂર નથી, માત્ર કર્મના બંધનને મુક્ત થવાની જરૂર છે. જે કર્મ આપણે કરીએ બંધન કરનાર હોય છે એવું માનવામાં આવે છે, પરંતુ આપણે અનેક વાર કહ્યું તે પ્રમાણે કર્મ બંધન કરનાર નથી, કર્તૃત્વ બંધન કરનાર છે. કર્તૃત્વ જ્યારે વિદ્યમાન હોય ત્યારે કર્મ બંધન કરનારું નીવડે છે. કર્તૃત્વ ન હોય તો કર્મ કાંઈ કરતું નથી. એટલે જ્ઞાન અગ્નિથી જ્યારે આ કર્તૃત્વ વળી જાય ત્યાર પછી આ બધા કર્મ કોઈ અસર કરતા નથી. પણ અહીંયા આગળ એવી રીતે વર્ણન કરવામાં આવ્યું કે જેવી રીતે સારી રીતે પ્રજ્વલિત થયેલો અગ્નિ બધા બળતણને ક્ષણ ભસ્મીભૂત કરે છે, તેમ અજ્ઞાન અગ્નિ છે એ બધા કર્મને પાપને કર્તૃત્વને ભસ્મીભૂત કરે છે, અજ્ઞાનને દૂર કરે છે અને અજ્ઞાન જન્મેલા આ સર્વ ભ્રમને દૂર કરે છે. તસ્માત સમ્યક દર્શનમ સર્વકર્મણામ નિર્બીજત્વે કારણમિત્યર્થ. આ કર્મ તો બીજ સમાન છે. બીજમાં હંમેશા અંકુર ઉત્પન્ન કરવાની ક્ષમતા રહેલી છે. એ બીજને જ્યારે શેકવામાં આવે ત્યારે એની જે જનન પ્રવૃત્તિ છે એ દૂર થઈ જાય, ત્યારે બીજ ભલે સ્વરૂપમાં એને જેવું દેખાતો હોય પરંતુ એની પ્રજનન શક્તિ દૂર થઈ ગયા સાથ એ બીજું કોઈ બંધન ઉત્પન્ન કરી શકતું નથી. તો આ છેલ્લું એક વાક્ય હતું જે કરવાનું બાકી હતું આ 37મા શ્લોકમાં. ભાષ્યકારે કહ્યું નહીં સાક્ષાદેવ જ્ઞાનાગ્નિ તાની કર્માણી ઇંધનવત ભસ્મી કર્તું શક્નોતિ. જ્ઞાન અગ્નિ છે એ બધા કર્મને બધા બળતણની જેમ ભસ્મીભૂત ન કરે. તસ્માત સમ્યક દર્શનમ સર્વકર્મણામ નિર્બીજત્વેના કારણ નિર્બીજત્વે ભસ્મ. જ્યારે ભગવાન કહે છે કે જ્ઞાન અગ્નિ છે
બધા કર્મને ભસ્મસાત કરે છે. ત્યારે એવું સમજવાનું કે જ્ઞાનરૂપી અગ્નિ છે એ કર્મ બીજનું જે પ્રજનન શક્તિ છે દૂર કરે છે. નિર્બીજત્વે કારણમિત્યભિપ્રાય. કર્મ નિર્બીજ થઈ જાય એટલે કર્મ પોતાનું ફળ ઉત્પન્ન કરવા માટે અક્ષમ બની જાય. કર્મ કરવામાં આવે તો પણ એ કોઈ ફળ ના ઉત્પન્ન કરે, કારણ કે કર્તૃત્વ છે એ જ વાસ્તવમાં કર્મના ફળ માટે જવાબદાર છે, બંધન માટે જવાબદાર છે. એ કર્તૃત્વ ન રહે તો કર્મ સ્વયં કંઈ કરતું નથી. એટલે છેલ્લા વાક્યમાં ભાષ્યકાર કહે છે સામર્થ્યાત યેન કર્મણા શરીરમારબ્ધમ તત્પ્રવૃત્તફલત્વાत् ઉપભોગે નૈવ ક્ષીયતે અતઃ યાની અવૃત્તફલાની જ્ઞાનોત્પત્તેઃ પ્રાકૃતાની જ્ઞાનસહભાવિની ચ અતીત અનેક જન્મકૃતાની ચ તાનેવ સર્વાણી ભસ્મસાત કુરુતે. ભગવાન જ્યારે કે બધા જ કર્મને, આ જ્ઞાનરૂપી અગ્નિ બધા જ કર્મને ભસ્મસાત કરે છે કે ભસ્મીભૂત કરે છે. ત્યારે ભાષ્યકાર કહે છે કે ભાઈ આ એક વાક્ય છે કે ભાષ્યકાર પ્રારબ્ધ કર્મને બીજા બધા કર્મોથી જરા જુદું પાડીને સમજાવે છે. સામર્થ્યાત યેન કર્મણા શરીરમાં આરબ્ધમ, એટલે કે જે કર્મથી શરીરનો પ્રારંભ થતો હોય છે પ્રારબ્ધ કર્મ, તત્પ્રવૃત્ત ફલત્વાत् ઉપભોગે નૈવ ક્ષીયતે. એ પ્રારબ્ધ કર્મ છે એણે પોતાના ફળ આપવાનું શરૂ કરી દીધેલું છે. અંતેથી જ્ઞાનરૂપી અગ્નિથી પ્રારબ્ધ કર્મ વળી જતું નથી. યાની અપ્રવૃત્ત ફલાની જ્ઞાનોત્પત્તિ પ્રાકૃતાની, પણ જ્ઞાનની ઉત્પત્તિ પહેલાં આ પ્રવૃત્ત ફલાની જે કર્મ પોતાનું ફળ આપવા પ્રવૃત્ત થયા નથી, જ્ઞાન સહભાવીની છે, અને જ્ઞાનની સાથે સાથે પણ જે કર્મ થયા છે, ટૂંકમાં જ્ઞાનની ઉત્પત્તિ સાથે જે એની પહેલાં જે કર્મ થયા હોય, જ્ઞાન સહભાવી છે, અતીત અનેક જન્મ કૃતાની છે, અને પાછળના અનેક જન્મમાં કરેલા જે કર્મ છે આપણે સંચિત કર્મ કહીએ. તાની સર્વાણી ભસ્મસાત કુરુતે. તેનો અર્થ એ છે કે જ્ઞાની પુરુષના કર્મ પણ એ પ્રારબ્ધ કર્મ છે જેમણે પોતાનું ફળ આપવાનો પ્રારંભ કર્યો છે, એ પ્રારબ્ધ કર્મ બળી જતા નથી. એની પહેલાં સંચિત કર્મ જે છે, અને સાથે સાથે જ્ઞાન સાથે જે કર્મ કરવામાં આવે છે, એટલે પ્રારબ્ધ કર્મ તો એને ફળ આપવામાં પ્રવૃત્ત થઈ ગયા છે, પણ જે કર્મ પ્રવૃત્ત થયા નથી ફળ આપવામાં આવે, જેમ કે સંચિત કર્મ અને આગામી કર્મ એટલે ભવિષ્યમાં ફળ આપવાના છે, એમાંનું કોઈ પોતાનું ફળ આપવા સમર્થ રહેતું નથી. ફળ કોને મળે? તો ફળ મળે છે આ જીવને, જેણે કર્મ કર્યા છે. પણ જેણે કર્મ કર્યા છે હાજર નથી. ભૂતકાળની અંદર જે બધા કર્મ સંચિત કર્યા છે એ કર્મ કરનાર પોતે જ હાજર ન હોય તો પછી એ સંચિત કર્મ કોના પર પોતાનો પ્રભાવ પાડે? અને તે રીતે આગામી કર્મ એટલે હવે જે કર્મ કરી રહ્યો છે એનું કર્તૃત્વ ન હોવાને કારણે આ કર્મ પણ એને બંધન કરનારા નથી.
તો ભાષ્યકાર એક ત્રીજું કર્મ પ્રારબ્ધ કર્મ કહે છે. ઘણા બધા સંચિત કર્મનો એક અંશ છે એ પ્રારબ્ધ કર્મ બને છે, જે આપણને આ દેહ ઉત્પન્ન કરવા માટેનું કારણભૂત છે. ઘણી બધી આપણે જેવી રીતે ડિપોઝિટ મૂકી હોય બેંકમાં અને કેટલીક પાકી જાય ત્યારે એનું ફળ મળે, જે પાકી નથી એ તો જે રહેશે જ. હવે જે આપણે પાછું બચાવીએ ને એ પાછું એમાં સંચય કરીએ, એ બધામાંથી જે પાકેલી છે એ તમને મળે અને બાકીની કોઈ તમને મળે નહીં, અથવા તો કોઈની અસર તમારા પર ન થાય. એમ જે બધા કર્મ સંચિત કરેલા છે તો છે જ, જે પાક્યા છે એટલે કે પ્રારબ્ધ કર્મ એ જ તમારું અસર કરે. પ્રારબ્ધ કર્મ ફળ ભોગવતી વખતે આપણે જે કર્મ કરીએ છીએ પાછા એ કર્મ પણ અસર કરે, પણ જે સંચિત કર્મ છે એ કોઈ પ્રકારની અસર ઉત્પન્ન કરે નહીં. એટલે આ બધો કર્મનો હિસાબ કરવો પડે. ખાસ કરીને મીમાંસકો બધા કર્મનો હિસાબ કરે તેમ વેદાંતિને પણ કરવો પડે. અંતે આ હિસાબ છે. એટલે કર્મને જાણે કે 3 વિભાગમાં વહેંચવામાં આવ્યા: સંચિત કર્મ, પ્રારબ્ધ કર્મ, આગામી કર્મ. અનેક જન્મમાં જે બધા કર્મનો સંચય થયો છે, સંચિત કર્મ, સંચિત એટલે એકત્રિત કરેલું, પ્રારબ્ધ એટલે પ્રકર્ષેણ આરબ્ધમ, જેણે પોતાનું ફળ આપવાનું પ્રારંભ કરી દીધો છે. આગામી એટલે ફળ હવે પછી આવવાનું છે. એટલે જે સંચિત છે, જેણે પોતાનું ફળ આપવાનો પ્રારંભ કર્યો નથી, એ તો હવે નિર્બીજ થઈ ગયું. એ કારણ કે એ કોને આ જીવાત્માને અસર કરે તો રહ્યો નથી. હવે જે કર્મ થઈ રહ્યા છે ને આગામી કર્મ કહીએ, એમાં પણ કર્તૃત્વ ન હોવાને કારણે એ કર્મ પણ કોઈ અસર ઉત્પન્ન કરતા નથી. માત્ર પ્રારબ્ધ કર્મ રહ્યા જેના દેહને જન્મે આપ્યો છે. અને ટીકાકારો પ્રારબ્ધ કર્મને કુંભાર હોય, એનું ચાકડું હોય, એ ચાકડા પર ઘડો બનાવતો હોય, ઘડો બની ગયો તો પણ એ ચાકડો હજી એની ગતિ જ્યાં સુધી ન અટકે ત્યાં બંધ ન થાય ત્યાં અટકતો નથી. અને તે ત્યાં પ્રારબ્ધ કર્મ અટકતું નથી જ્યાં સુધી પોતે પૂરું ન થઈ જાય. અને દૃષ્ટાંતો આપવામાં આવે છે કે જેના થોડું વિચિત્ર વસ્તુ છે જ. એક તો અભિપ્રાય એવો છે કે જ્ઞાની પુરુષને જ્ઞાન દ્વારા તરત જ જતો રહે, કે રહ્યું જ નથી એના માટે કશું. હવે જ્ઞાન થયા પછી જ્યારે કરતા પણ નથી રહ્યો, એને કંઈ કરી શકતો નથી, કર્તૃત્વ નથી માટે. અને તે એક અભિપ્રાય એવો છે કે જ્ઞાન થાય ને તરત જ જતો રહે. તરત એટલે શું ભાઈ, ચાલો એટલે એમાં 3 દિવસમાં જતો રહે, એ કંઈક મર્યાદા આપે. પણ વેદાંત એમ કહે છે કે જ્ઞાન થવા માત્રથી જો આ જીવાત્મા જ્ઞાની પુરુષ જો આ દેહમાંથી વિદાય લઈ લે તો પછી જ્ઞાની પુરુષ રહે જ નહીં. તો જ્ઞાની પુરુષ ન રહે તો આપણને ઉપદેશ આપનારા બધા જ્ઞાની જ હોય ને. ઉપદેક્ષંતે જ્ઞાનમ જ્ઞાનિન તત્વદર્શિન. ભગવાન એ જ્ઞાની તત્વદર્શી મહાપુરુષો તને જ્ઞાનનો ઉપદેશ કરશે. અને તેથી ભગવાન પણ સ્વીકારે છે જ્ઞાનનો ઉપદેશ કરનારા કોઈ છે. જ્ઞાની અને તત્વદર્શી છે જે લોકો જ્ઞાનનો ઉપદેશ કરનારા છે, અને તો જ પછી આ જ્ઞાનની પરંપરા જળવાઈ રહે. પછી કોઈ આપણા સ્વામી બહુ આ બધી વારંવાર આ વાત કરતા મશ્કરી કરે. કોઈ કારણ કે ક્યાંક આવી રીતે પ્રવચનમાં બધા ભેગા થયા હશે અને કોઈ બે વિદ્વાન આ શ્લોક સમજાવતો હશે. ઉપદેક્ષન્તે તે અજ્ઞાનમ જ્ઞાનિન તત્વદર્શિન. એ કે તમે અજ્ઞાનનો ઉપદેશ કરશે. સંધિના નિયમ પ્રમાણે આપણે એવું કલ્પી શકીએ કે છે એનો લોપ થયો હોય. ઉપદેક્ષ તે જ્ઞાનમ કે અજ્ઞાનમ એટલે અજ્ઞાનનો ઉપદેશ કરશે. એટલે એવું માનનારા કોઈ હશે, પરંતુ અજ્ઞાનનો ઉપદેશ કરવાનો અર્થ જ નથી. અજ્ઞાન તો છે જ. એટલે જ્ઞાનનો ઉપદેશ કરશે. જ્ઞાની તત્વદર્શી મહાપુરુષો તને જ્ઞાનનો ઉપદેશ કરશે. તેનો ભાવ એ છે
આ જ્ઞાનની ઉપદેશ પરંપરા જળવાઈ રહે છે. એટલે કે એવા મહાપુરુષો છે જે જ્ઞાની છે અને જીવંત પણ છે. એ જીવંત મહાપુરુષ ન હોય તો પછી આ જ્ઞાનની પરંપરા કેમ જળવાઈ રહે? અને આપણે જોઈએ છીએ કે બધા ઋષિ મુનિની પરંપરાનો એ નિર્દેશ છે, જે મુંડકોપનિષદનો અન્યત્ર. તો અજ્ઞાનની પરંપરા છે અને એ ગુરુ પાસે શિષ્ય તરફ આવી રહ્યો છે. આવી પરંપરા છે, ગુરુ શિષ્ય પરંપરા છે. અને તેથી જ્ઞાની પુરુષ છે એવું સ્વીકારવું પડે. જ્ઞાન છે છતાં પણ હજી જીવે છે. શું છે જે આ મહાપુરુષને જીવંત રાખે છે? આમ તો જ્ઞાન થયા પછી અજ્ઞાન ન રહે, અજ્ઞાન ન રહે તો એનું કર્તૃત્વ પણ ના રહે, તો વ્યક્તિ પણ ના રહે એવું સામાન્ય રીતે સમજાય. પણ અજ્ઞાન રહેતું નથી અને તોય પણ આ વ્યક્તિત્વ રહે છે. એટલે કેટલાક ટીકાકારો સમજાવે કે અજ્ઞાન લેશ રહી જાય છે. અજ્ઞાન લેશ એટલે અજ્ઞાન તો જતો રહ્યો, પણ કર્તૃત્વ રૂપે લેશ રહી જાય છે. એટલા માટે આ જ્ઞાની પુરુષ પણ જીવંત છે. તેથી આ જ્ઞાન પરંપરા ચાલુ રહે છે. કેટલાક લોકો અજ્ઞાન લેશ સ્વીકારે છે, બીજા લોકોને સ્વીકાર્ય નથી. અજ્ઞાન લેશ રહેતો નથી. હવે કોને અજ્ઞાન લેશ કહેવો? ચાલો, જ્ઞાની પુરુષનો દેહ છે એ તો પુરુષથી ચાલતો આવ્યો છે. દેશ કયા કર્મ પરિણામ છે? અજ્ઞાની હતો ત્યારે કરેલા કર્મ પરિણામ છે. એટલે આ દેહને અજ્ઞાન લેશ કહેવો હોય તો એ અજ્ઞાન લેશ ચાલુ રહે છે. જે કોઈ રીતે આપણે આ વસ્તુને સમજાવવી હોય, એક વસ્તુ તો નક્કી જ છે કે જ્ઞાન પરંપરા છે. બધા જ ઉપનિષદો, બધા અહીંયા પણ ભગવાન કૃષ્ણ જે છે ઉપદેશ કરે અર્જુનને, ભગવાનની વાત તો છોડો હવે, પણ વ્યાસ મુનિ વગેરે ઘણા બધા મહાપુરુષો થઈ ગયા જે લોકો આ જ્ઞાનનો ઉપદેશ કરેલો છે. દરેક ઉપનિષદ, મોટાભાગના ઉપનિષદમાં પણ આ ગુરુ અને શિષ્યના નામનો ઉલ્લેખ પણ થયેલો છે. સૌનકો હોય, મહાસાળ વગેરે. તો જ્ઞાની પુરુષો પણ જીવંત હોય છે એવો ઉપનિષદોમાંથી પણ આપણને નિર્દેશ મળે છે. એટલે જ્ઞાન થવાની સાથે જ આ ઉપાધિ અથવા આ જીવાત્મા છે એ બ્લિસ આઉટ થઈ જાય. અંગ્રેજીમાં બ્લિસ આઉટ એટલે કે બસ જ્ઞાનથી જતો રહ્યો. તો કે એવું આપણે માનતા નથી. એવું હોય તો કોઈ જ્ઞાન પરંપરા રહે નહીં, અને તો પછી આપણે જ્ઞાનનો ઉપદેશ કરનારા કોઈ ના રહે. અંતેથી જ્ઞાન થયા પછી પણ આ દેહને ચાલુ રાખવાનો કોઈ પરિબળ છે. કયો પરિબળ છે? પ્રારબ્ધ. જે કર્મથી આ દેહનો પ્રારંભ થયો હતો એ કર્મ જ્યાં સુધી પોતાનું ફળ પૂરું ન કરે ત્યાં સુધી આ દેહ પણ ચાલુ રહે. જેમ કહ્યું તે પ્રમાણે પેલો જે કુંભાર છે એણે ઘડો વગેરે પાત્ર બનાવવા માટે એના ચાકડાને ફેરવ્યો, પાત્ર બની ગયું, અને તો પછી ચાકડાની ગતિ ચાલુ રહે છે જ્યાં સુધી એનું મોમેન્ટમ પૂરું ના થાય. તે રીતે અહીં પણ આ દેહ ચાલુ રહે છે પૂર્વ કર્મથી, અને એની ગતિ પૂરી ન થાય આવે ત્યાં સુધી આવે ન પૂરો થાય અને ચાલુ રહે છે, એવું માનવું રહ્યું. એટલે ભાષ્યકારે કહ્યું સામર્થ્ય. સામર્થ્ય એટલે કે અનુપત્તિ, અંશાનુપત્તિ અથવા તો અર્થાપત્તિ. અર્થાપત્તિ એટલે કે અન્યથા અનુપત્તિ. આમ ના હોય તો આમ ના હોય. સામર્થ્યાત કર્મણા શરીરમ આરબ્ધમ યેન કર્મણા શરીરમ આરબ્ધમ તત્પ્રવૃત્ત ફલત્વાદ. એટલે કે આ પ્રકારે જો આવું ન હોત કે જે કર્મથી શરીરનો પ્રારંભ થયો છે એ કર્મ જ્યાં સુધી પોતાનું ફળ ન આપી રહે ત્યાં સુધી ઉપભોગ્યને ક્ષીયતે. તો પ્રારબ્ધ કર્મ તો ઉપભોગથી જ એનો ક્ષય થાય. અતઃ યાની અપ્રવૃત્ત ફલાની જ્ઞાનોત્પત્તે પ્રાકૃતાની.
એટલે કે જેણે પોતાના ફળ આપ્યા નથી એવા જ્ઞાની ઉત્પત્તિ પહેલાં થયેલા કર્મો જ્ઞાન સહભાવીની છે, અતીત અનેક જન્મ કૃતાની છે, અને સાથે સાથે જ્ઞાન સાથે જે કર્મ કરવામાં આવે છે અને વળી પાછા જે સંચિત કર્મ છે, સંચિત કર્મ છે, આગામી કર્મ છે, આ બધા જ કર્મ ભસ્મસાત થઈ ગયા છે પ્રારબ્ધ કર્મ સિવાયના. અને એને માટેનું કારણ આપણે કહ્યું કે પ્રારબ્ધ કર્મ ન હોત, કે પ્રારબ્ધ કર્મ બળી જતો હોય, ન બળી જતો હોય તો જ આ જ્ઞાની પુરુષ જીવંત રહે અને તો જ આ જ્ઞાની પરંપરા પણ જીવંત રહી શકે. आचार्य लाभ अन्यथा अनुपत्या प्रवृत्त फल कर्म संपादकम. टूंकમાં आचार्य लाभ आचार्य लाभ न થાય જો આ પ્રકારના પ્રારબ્ધ કર્મ ન હોય તો આચાર્ય તો જ પ્રાપ્ત હોય જ્યારે જીવંત જ્ઞાની પુરુષ હોય તો જ આચાર્ય હોઈ શકે, તો જ આચાર્ય હોઈ શકે જ્યારે એના કર્મ હોય. અને તેથી એ કર્મ નાશ થતો નથી જ્યાં સુધી એના દેહનો નાશ થતો નથી. એને અજ્ઞાન લેશ કહેવામાં આવ્યો. પ્રવૃત્ત ફલ કર્મ સંપાદકમ અજ્ઞાન લેશમ ન નાશાયતી. કારણ કે પ્રારબ્ધ કર્મ જ્યારે હતા, એટલે જ્યારે ભૂતકાળમાં કર્મ કર્યા જેને કારણે આ દેહ પ્રાપ્ત થયો છે, એ કર્મ કરનાર તો અજ્ઞાની હતો ને. અજ્ઞાન અવસ્થામાં જે મેં કર્મ કરેલા એના પરિણામે આ પ્રારબ્ધ દેહ પ્રાપ્ત થયો. હવે જ્ઞાન થયા પછી હવે કોઈ કર્મ રહેતા નથી, પરંતુ આ જે દેહ પ્રારંભ થયો ચાલુ રહે છે એ બધી અજ્ઞાનની ઉપજ છે, એટલે હું છે અજ્ઞાન લેશ રહી ગયો. એટલે અજ્ઞાન પણ છે એ આ અજ્ઞાન લેશનો નાશ નથી કરતો, એવું આપણે સ્વીકારવું રહ્યું. બધે બહુ આની માટે ઘણી વ્યવહાર થાય છે, પણ આપણે બહુ મહત્વ આપણે એટલું સમજવાનું છે કે જ્ઞાની પુરુષો નામની કોઈ હસ્તી છે ખરી જેવો આપણને ઉપદેશ કરે છે. તરી કથમ જ્ઞાનાગ્નિ સર્વકર્માણી ભસ્મિસાત કરોતિ યુક્તમ. તો ભસ્મસાત જ્ઞાનાગ્નિ જ્ઞાનગ્નિ બધા જ કર્મને ભસ્મસાત કરે છે એ કેમ ભગવાને કહ્યું? એટલે ભાષ્યકાર કહ્યું અતઃ યાની અપ્રવૃત્ત ફલાની. ટૂંકમાં જેણે પોતાના ફળ હજી પ્રારંભ કર્યા નથી, જ્ઞાન ઉત્પત્તિ પ્રાકૃતાની જ્ઞાન ઉત્પત્તિ એ પહેલાં જે કર્મ કર્યા હતા, જેમણે હજી પોતાના ફળ આપવાનો પ્રારંભ કર્યો નથી આપ્યા. જ્ઞાન સહભાવીની છે, જ્ઞાનની સાથે સાથે થનારા કર્મ, જ્ઞાન થયા પછી પણ થનારા કર્મ અનેક જન્મ કૃતાની છે, અને સંચિત થયેલા કર્મ તાની એવ સર્વાણી ભસ્મસાત. તો એ બધા કર્મ ભસ્મસાત થઈ જાય, પણ આ પ્રારબ્ધ કર્મ છે જે ભસ્મસાત થતો નથી, બાકીના બધા કર્મ ભસ્મસાત થઈ જાય એમ કહેવાય. ભસ્મસાત થવું એટલે ઘણા દૃષ્ટાંત આપવામાં આવે છે. જેમ કે એક અખબાર હોય, તમે દિવાસળી ચાપો તો એક આખું કાગળ બળી જાય, છતાંય પણ કેટલાક સમય સુધી એના બધા અક્ષરો વાંચી શકાય. એટલે કે એ રીતે જોવા જઈએ તો આ અખબાર પત્ર ભસ્મીભૂત થઈ ગયું, અને છતાં પણ એમાં જે અક્ષરો છે વાંચી શકાય છે. જ્યાં સુધી એ દૂર ત્યાંથી વાંચી શકે, તેવી રીતે આ જ્ઞાનથી અજ્ઞાન નષ્ટ થતાં આમ જાણે દેહ નષ્ટ થઈ ગયો, દેહનું જે કાર્ય જે ચાલુ રહે છે જ્યાં સુધી પ્રારબ્ધ છે ત્યાં સુધી.
નનુ અન્યેનૈવ પરિશુદ્ધિકરણેન કેનચિત અશ્વમેધાદિના પરમપુરુષાર્થ સિદ્ધેઃ અલમ આત્મજ્ઞાનેન. ચલો, આત્મજ્ઞાનની આટલી બધી વાત કરી આપે, પરંતુ બીજી ઘણી વસ્તુઓ છે, કર્મ છે. આપણને શુદ્ધ કરનાર માત્ર જ્ઞાન જ છે. કર્મ પણ શુદ્ધિ કરનારું છે. બહુ મોટા મોટા અશ્વમેધ વગેરે બહુ મહાન મોટા કર્મ છે. તો કેનચિત અશ્વમેધાદિના, અશ્વમેધ વગેરે એવા કોઈ કર્મથી પણ આપણને આ બધું અજ્ઞાન દૂર થઈ જાય ને પરમ પુરુષાર્થ સિદ્ધ થાય, મોક્ષ પ્રાપ્ત થાય, એવું કેમ નહીં? અલમ આત્મજ્ઞાન, એટલે કર્મથી આ પ્રકારે આ બધા કર્મથી જ અજ્ઞાન દૂર થઈ જતું હોય તો પછી જ્ઞાનની શું જરૂર છે? અશ્વમેધ વગેરે કર્મથી, એવા મોટા મોટા કર્મથી જો અજ્ઞાન દૂર થતું હોય તો પછી શા માટે આત્મજ્ઞાનની ચિંતા કરવી? એ પ્રકારની શંકા કરીને કહે છે યતઃ એવં અતઃ નહીં તે. આવું છે માટે પછીનો શ્લોક કહે છે ભગવાન નહીં નહીં જ્ઞાનેન સદૃશમ પવિત્રમિહ વિદ્યતે તત્સ્વયં યોગ સંસિદ્ધઃ કાલેનાત્મનિ વિંદતિ. આપણા પૂજ્ય સ્વામીજીનું બહુ પ્રિય વાક્ય, નહીં જ્ઞાને સદૃશમ પવિત્રમિહ વિદ્યતે. એટલે આર્ષ વિદ્યા ગુરુકુલમના શું કહેવાય એને આપણે, એટલે એને ગુજરાતીમાં શું કહીશું? હા, પ્રતીક. નહીં જ્ઞાન સદૃશમ પવિત્રમિહ વિદ્યતે. આ દુનિયામાં જ્ઞાન સમાન પવિત્ર કરનારું કોઈ નથી. પછી સ્વામી એટલું કાઢી નાખ્યું, નહીં જ્ઞાન એને સદૃશમ આટલું જ રાખ્યું. જ્ઞાન સમાન કશું જ નથી. પવિત્ર કરનારું સમજી જ લેવાનું છે, જ્ઞાન સમાન કશું જ નથી. આ શબ્દનો લોગો થઈ ગયો. એને કયું વાક્ય કહ્યું? તત્સ્વયં યોગ સંસિદ્ધ કાલેન આત્મનિવિંદતે. આ જ્ઞાન છે પવિત્ર કરનારું છે, સ્વયં વિંદતે. આ મનુષ્ય છે, સાધક છે, મુમુક્ષુ છે, એ કાલેન વંદતી, કાય કરીને આ જ્ઞાનને પ્રાપ્ત કરે છે. સ્વયં વિંદતી, પોતે જ પોતાનો પ્રાપ્ત કરે છે. ક્યારે? યોગ સંસિદ્ધ. યોગ એટલે અહીંયા સમજાવે કર્મયોગ, સમાધિ યોગ, એનાથી સિદ્ધિ પ્રાપ્ત થાય, એના પરિણામે કાળે કરીને આ મુમુક્ષુ પોતે જ આ જ્ઞાન પોતાનામાં પ્રાપ્ત કરે છે. એટલે જ્ઞાન ટૂંકમાં પ્રગટ થાય છે એના હૃદયની અંદર. તો જ્યારે એમણે આ કર્મયોગ વગેરેથી પોતાના હૃદયને શુદ્ધ કર્યું છે ત્યારે ત્યાં જ્ઞાન પ્રગટ થાય છે. ભાષ્યકાર કહે છે નહીં જ્ઞાનેન સદૃશમ તુલ્યમ પવિત્રમ પાવનમ શુદ્ધિકરમ ઇહ વિદ્યતે. સદૃશમ તુલ્યમ, જ્ઞાનેન સદૃશમ, જ્ઞાન તુલ્ય. પવિત્ર એટલે પવિત્ર એટલે પવિત્રનો અર્થ છે કે જે પાવન કરનાર છે એને પવિત્ર કહ્યું. ટૂંકમાં પવિત્ર એટલે પાવન કરનાર, શુદ્ધ કરનાર, પાવન કરનાર, એવું જ્ઞાન સમાન બીજું કોઈ જ નથી. એટલે ટૂંકમાં અશ્વમેધ વગેરે મહાન કર્મો હોય
એ પણ ઘણું બધું પાપ દૂર કરી દે, ઘણું પુણ્ય ઉત્પન્ન કરે અને ઘણું બધું પાપ દૂર કરી દે. અને છતાંય પણ એટલું મહાન કર્મ પણ એક વસ્તુ દૂર ના કરે, કર્તૃત્વ દૂર ના કરે. તો કર્તૃત્વ હોય તો જ કર્મ કરી શકું. એ મહાન કર્મ હોય, બીજા બધા પાપ દૂર કરે, છતાંય પણ આ કર્તૃત્વ દૂર ના થાય. અંતેથી ગમે તે કર્મ આપણને સંપૂર્ણ મુક્તિ ના આપી શકે. આ અશ્વમેધ વગેરે આવા મહાન કર્મો છે, એ શું આપણે પરમ પુરુષાર્થ સિદ્ધ કરે કે નહીં? મોક્ષ આપે કે નહીં? કે ના આપે? કર્મ કેમ ના આપે? કારણ કે ગમે તેવું મહાન કર્મ હોય એ આપણા પાપ દૂર કરે, અને છતાં પણ કર્તૃત્વ જે જ્ઞાનની ઉપજે છે એ જ્ઞાન દૂર ન કરે. એટલે કર્મ પાપ દૂર કરે પણ જ્ઞાન દૂર ના કરે. એકમાત્ર જ્ઞાન જ જે પ્રકાશ રૂપ છે એ અંધકારરૂપ અજ્ઞાનને દૂર કરે. નહીં જ્ઞાન સદૃશમ એટલે તુલ્યમ પવિત્રમ એટલે પાવનમ. પવિત્ર એટલે પાવન કરનારું, પવિત્ર કરનારું, શુદ્ધિકરમ શુદ્ધિ કરનારું. ઇહ ન વિદ્યતે, આ જગતમાં બીજું કોઈ જ નથી. तेन ज्ञान तुल्यम परिशुद्धिकरम परमपुरुषार्थो उपयोगम व्यवहार भूमि नास्ति. આ વ્યવહાર ભૂમિની અંદર આ જ્ઞાન સમાન શુદ્ધિ કરનાર બીજું કાંઈ નથી. છે આપણે ગંગા ઘણી વસ્તુઓ શુદ્ધ કરનારી છે. ગંગામાં જરાક સ્નાન કરી તો પણ આપણને શુદ્ધ કરે. એમ દુનિયામાં આવી ઘણી વસ્તુઓ શુદ્ધ કરનારી છે. અને છતાંય પણ એ શુદ્ધ કરનાર મનુષ્ય તો રહી જાય છે, કર્તૃત્વ રહી જતું હોય છે. અને કર્તૃત્વ રૂપી છેલ્લું પાપ દૂર કરનાર તો આ જ્ઞાન જ છે. પ્રશ્ન થયો તત્ પુનઃ આત્મવિષયમ જ્ઞાનમ સર્વેષામ કિમિતિ ઝટરિતિ ન ઉત્પદ્યતે. તો આત્મવિષય જ્ઞાન જે છે આ બધાને જલ્દી જલ્દી કેમ જન્મતું નથી? આત્મજ્ઞાન છે તો કિમિતિ શું કારણ છે કે ઝટરિતિ ન ઉત્પદ્યતે, ઝટ જલ્દી જલ્દી ઉત્પન્ન થતું નથી? એનું કારણ શું છે? તો ભગવાન કહે છે તત્ સ્વયં યોગ સંસિદ્ધ કાલેન આત્મનિવિંદતિ. એ પંક્તિ સમજાવે છે. તત જ્ઞાનમ સ્વયમેવ યોગ સંસિદ્ધ યોગેન કર્મયોગેન સમાધિયોગેન ચ સંસિદ્ધ સંસ્કૃત યોગ્યતા આપન્ન મુમુક્ષુ કાલેન મહતા આત્મની વિંદતે લભતે ઇત્યર્થઃ. તો સ્વયં યોગ સંસિદ્ધ, બી પંક્તિમાં કહ્યું કે યોગ સંસિદ્ધ સ્વયં કાલે કાળે કરીને સ્વયં આત્મની પોતાનામાં એ જ્ઞાનને પ્રાપ્ત કરે છે. તજ્ઞાનમ સ્વયમેવ યોગ સંસિદ્ધ. યોગથી જેને સંસિદ્ધ એટલે જેણે પૂર્ણતા પ્રાપ્ત કરી છે. યોગથી કયો યોગ છે? કર્મયોગેન સમાધિયોગેન છે. યોગ શબ્દનો અર્થ ભાષ્યકાર કર્મયોગ અને છઠ્ઠા અધ્યાયમાં જ્ઞાન યોગ, સમાધિ યોગ. કર્મયોગથી અંતઃકરણ શુદ્ધિ પ્રાપ્ત થાય અને પછી ચિત્ત એકાગ્રતા આવશ્યક છે. એને સમાધિ યોગ કહેવામાં આવ્યો. એટલે કે કર્મયોગથી શુદ્ધ થયેલું ચિત્ત છે એને પણ એકાગ્ર કરવું જોઈએ. અને તો જ પછી પોતાનું ધ્યેય છે, જેમ કે તો જ એ લક્ષ્ય છે એ વેધી શકે. મુંડકોપનિષદને આ જાતની આવું રૂપક આપવામાં આવ્યું કેવી રીતે
પરો ધનુષરો ह्यात्मा બ્રહ્મતલ્લક્ષ્ય મુચ્યતે. ઓમકાર છે ધનુષ્ય છે, પરણો ધનુષરો ह्यात्मा બ્રહ્મતલ્લક્ષ્ય મુચ્યતે. બ્રહ્મ છે લક્ષ્ય છે, ઓમકાર જે છે ધનુષ્ય છે, અંતઃકરણ છે શર છે, બાણ છે. અને એ પ્રકારે જ્યારે એકાગ્રતાથી આ બાણને બરોબર બ્રહ્મ તરફ લક્ષ્ય તરફ છોડવામાં આવે ત્યારે સર્વત તન્મયો ભવે, એ તન્મય બને છે, બ્રહ્મમય બને છે. કર્મયોગ સમાધિયોગ જેનો ઉપદેશ કરવામાં આવે છે એનાથી સિદ્ધિ પ્રાપ્ત કરેલો સંસ્કૃત શુદ્ધ બનેલો, સંસિદ્ધ એટલે સંસ્કૃત, સંસિદ્ધ એટલે જેણે સિદ્ધિ પ્રાપ્ત કરી છે. કઈ પ્રકારની સિદ્ધિ? સંસ્કૃત, શુદ્ધિ પ્રાપ્ત કરે છે. યોગ્યતામાં આપન્ન, જેણે યોગ્યતા પ્રાપ્ત કરે છે મોક્ષ માટેની, એવો મોક્ષુ કાલેના મહતા આત્મનિવિંદતી, એ જ્ઞાન પણ કાય કરીને પ્રાપ્ત થાય છે, પોતાનામાં જ પ્રાપ્ત કરે છે. એટલે ટૂંકમાં આ પ્રકારે શ્રવણ છે, મનન છે, આ સતત ચાલુ રહેતું હોય તો ધીમે 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 અંતઃકરણ પરિપક્વ બનતું જાય અને છેવટે એક સમય આવે જ્યારે આ જ્ઞાન એની પૂર્ણતામાં ત્યાં પ્રગટ થાય એના અંતઃકરણની અંદર. એટલે આ પણ આપણે એક પ્રોસેસ કે પ્રક્રિયા કહી શકીએ. ઘણા એમ માને છે કે આમ ચમત્કાર થઈ જાય અને જ્ઞાન પ્રાપ્ત થાય, પણ આપણે એવું નથી માનતા. જ્ઞાન એટલે આપણા પૂજ્ય સ્વામી તમને અંગ્રેજી ભાષાનું જ્ઞાન ક્યારે થયું? થતાં 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 અત્યારે આપણે છીએ ત્યાં પહોંચ્યા છીએ. તેવી જ રીતે આ જ્ઞાન પણ ધીમે 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 આપણે એની અંદર પરિપક્વ બનતા જઈએ, આગળ વધતા જઈએ. આમ અશુદ્ધિ છે દૂર થતી જાય, તેમ તેમ જ્ઞાન નિષ્ઠા પ્રાપ્ત થતી જાય. એટલે જ્ઞાનનો અર્થ એ જ્ઞાન નિષ્ઠા એવો જ કરવાનો છે. અને એ નિષ્ઠા માટેના જે અવરોધ હોય જેમને દૂર થતા જાય તેમ તેમ આ જ્ઞાન સહજ બનતું જાય. એ જ્ઞાન આપણને ઉપયોગી ક્યારે થાય? જ્યારે સહજ બને ત્યારે. અત્યારે મારે યાદ કરવું પડે કે હું બ્રહ્મ છું, પણ ત્યારે તાકડે જો એ વસ્તુ યાદ ના આવે તો ઉપયોગ નથી. એટલે પ્રયત્ન વગર જ જ્યારે આ વસ્તુ મારા મનમાં ઉગે કે હું બ્રહ્મ છું, એ માટે કેટલો મહાન પ્રયત્ન કરવો પડે જ્ઞાનમાં નિષ્ઠા પ્રાપ્ત કરવા માટે. તત્ યોગ સંસિદ્ધ, આ પ્રકારે નિષ્ઠા પ્રાપ્ત કરવાના યોગ એને સમાધિ યોગ કહેવામાં આવ્યો. કર્મયોગથી આપણને અંતઃકરણ શુદ્ધિ, જ્ઞાન પછી સમાધિ યોગથી જ્ઞાન નિષ્ઠા પ્રાપ્ત થાય. સંસિદ્ધ સંસ્કૃત યોગ્યતા આપન્ન મુમુક્ષુ, એટલે આ પ્રકારે મોક્ષની યોગ્યતાને પ્રાપ્ત થયેલો જે મોક્ષ છે એ કાલેન મહતા કાલેન આત્મનિવિંદતી, આ જ્ઞાન આ મુમુક્ષુ પોતાનામાં જ પ્રાપ્ત કરે છે કાળે કરીને. એટલે એનો અર્થ એવો થયો કે જ્ઞાન નિષ્ઠા કાળે કરીને પ્રાપ્ત કરે છે. જ્ઞાન થયા પછી જ્ઞાન નિષ્ઠા નામની એક વસ્તુ છે જે આવશ્યક છે. જ્યારે કારણ કે જ્ઞાન નિષ્ઠાનો અર્થ છે કે આપણો સ્વભાવ બની જાય, એ સહજ બની જાય. અત્યારે અડધી રાતે પણ તમે મને ઉઠાડીને પૂછો કોણ સ્વામી વિદિતાત્માનંદ, ટૂંકમાં એ કહેવામાં કોઈ પ્રકારનો જેવી રીતે મને સમય લાગતો નથી. નિષ્ઠ છું એ જ્ઞાનમાં કે અજ્ઞાનમાં. એ જ પ્રકારની નિષ્ઠા જ્યારે પ્રાપ્ત થાય, હું બ્રહ્મ છું, ત્યારે એને ભાષ્યકાર જ્ઞાન કહે છે. તો એ રીતે એ જ્યારે સહજ બની જાય, મારો સ્વભાવ બની જાય, એનો અર્થ એ થયો કે એને માટેના જેટલા અવરોધો બધા દૂર થઈ જાય એને વડે યોગ કહેવામાં આવ્યો. કર્મયોગથી કેટલા અવરોધો દૂર થાય અને સમાધિ યોગથી પણ બાકીના નિધિધ્યાસનથી. શ્રવણમ મનનમ નિધિધ્યાસનમ, એ નિધિધ્યાસનમ એવું ધ્યાન છે જ્યાં હું આ પ્રકારની વૃત્તિ મનમાં જાળવી રાખું, અહમ બ્રહ્માસ્મિ અહમ બ્રહ્માસ્મિ. એ પ્રકારે વૃત્તિ જાળવવાથી ધીમે 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 જે કે મારામાં સ્વભાવ હેબિચ્યુઅલ એરર, આ જે સ્વભાવ થઈ ગયો છે દેહમાં તાદાત્મ્ય કરવાનો,
ધીમે ધીમે આપણે મુક્ત નવો સ્વભાવ કેળવવાનો છે. હું બ્રહ્મ છું એ નવો સ્વભાવ કેળવવાનો છે. હું દેહ છું એવો જે સ્વભાવ થઈ ગયો છે એમાંથી મુક્ત થવા નવો સ્વભાવ કેળવવાનો. અને તેમાં આપણે જીવીએ છીએ. હંમેશા આપણે સ્વભાવમાં જીવતા હોઈએ છીએ. એ જ વસ્તુ ઉપયોગી છે. શું છે ભાઈ? વિદ્યા ગરઠ ગાંઠે, વિદ્યા પાઠે. ગરઠ ગાંઠે, ધન તો ગાંઠમાં હોય તો તમને મળે, અને વિદ્યા પાઠે એટલે પાઠમાં તો તમે વિદ્યાને પ્રાપ્ત કરી હોય તો જ તમને પ્રાપ્ત થાય. નહીં તો સંસ્કૃતમાં શું કહે છે આપણે? પુસ્તક સ્થાતુ યા વિદ્યા પરહસ્તગતમ ધનમ કાર્યકાલે સમુત્પન્નેન સા વિદ્યા ને તદ્ધનમ. પુસ્તકમાં રહેલી વિદ્યા અને અન્ય પાસે મારું ધન હોય, કાર્યકાલે સમુત્પન્ને જ્યારે ખરેખર સમય ઉત્પન્ન થાય ત્યારે નશા વિદ્યા, એ પુસ્તકમાં રહેલી વિદ્યા મને કામ ન લાગે કે બીજાની પાસે રહેલું મારું ધન પણ કામ ન લાગે. આમ યોગ્યતા આપન્ન મુમુક્ષુ મહતા કાલેન આત્મનિવિંદતે લભતે. યેન આગળ વાંચીએ આપણે. યેન એકાંતેન જ્ઞાન પ્રાપ્તિર્ભવતી સોપાયઃ ઉપદિશ્યતે શ્રદ્ધાવાનિતિ. ટૂંકમાં યેન એકાંતેન, અનેકાંતિકમ એકાંતિકમ, આપણે પ્રયત્ન કરીએ અને એનું ફળ મળે કે ના મળે તો અનૈકાંતિકમ. પ્રયત્ન કર ફળ મળે જ મળે તો એકાંતિકમ. તો તેવી રીતે એને એકાંતેન એવું સાધન જોઈએ જેને જરૂર આપણને જ્ઞાન પ્રાપ્તિ બને. એવું કોઈ સાધન છે જે સાધનનો આ પ્રકારે અનુષ્ઠાન કરવાથી આપણને જરૂર જ્ઞાન પ્રાપ્તિ થાય? શું ઉપાય ઉપદેશ્યતે? ભગવાન હવે એ ઉપાયનો ઉપદેશ કરે છે. શ્રદ્ધાવાન, શ્રદ્ધાવાન લભતે જ્ઞાનમ તત્પર સંયતેન્દ્રિયઃ જ્ઞાનમ લબ્ધ્વા પરામ શાંતિમ અચિરેણાધિગચ્છતિ. શ્રદ્ધાવાન એ અમારી મતલબ પ્રશંસાયા મતો. શ્રદ્ધા શબ્દને મતો પ્રત્યે લગાડવામાં આવ્યો. મત પ્રત્યે કે અહીંયા વત પ્રત્યે. તો શ્રદ્ધા છે માટે શ્રદ્ધાવાન, ધન હોય ધનવાન, શ્રદ્ધાવાન વગેરે આ મતો પ્રત્યય છે. શ્રદ્ધાવાન એટલે શ્રદ્ધા ધરાવનાર. પણ પ્રશંસાયા મતો, માત્ર શ્રદ્ધા ધરાવનાર નહીં પણ પ્રકૃષ્ટ શ્રદ્ધા ધરાવનાર. થોડીક શ્રદ્ધા બધામાં તો હોય પણ અત્યંત શ્રદ્ધા ધરાવનારને શ્રદ્ધાવાન કહેવાય. ધનવાન કોને કહેવાય? 5-15 રૂપિયા ખિસ્સામાં હોય તો એ ધનવાન કહેવાય. ધન ધરાવનાર તો નહીં. પ્રકૃષ્ટ માત્રામાં ધન ધરાવનારને ધનવાન કહીએ. તેવી રીતે પ્રકૃષ્ટ માત્રામાં વિદ્યા ધરાવનાર વિદ્યાવાન કહીએ. તેમ પ્રકૃષ્ટ માત્રામાં ઉત્કૃષ્ટ માત્રામાં શ્રદ્ધા ધરાવનારને શ્રદ્ધાવાન કહીએ. તો વત પ્રત્યય છે પ્રશંસાયામ મતો. ટૂંકમાં પ્રશંસનીય માત્રામાં શ્રદ્ધા ધરાવતા હોય એ તો શ્રદ્ધાવાન કહેવાય. બાકી નાની જરા જરા શ્રદ્ધા બધામાં હોય જ છે. થોડું ઘણું ધન તો બધા પાસે હોય એટલે ધનવાન ન કહેવાય. શ્રદ્ધાવાન લભતે જ્ઞાનમ. આમ પ્રકૃષ્ટ માત્રામાં શ્રદ્ધા ધરાવનાર છે એને જ્ઞાન પ્રાપ્ત થાય છે. એકલી શ્રદ્ધા ના કામ લાગે. તત્પર સંયતેન્દ્રિય. તત્પર એટલે એને લાગેલો, એમાં નિષ્ઠ. તો અહીંયા તત્પર એટલે એમાં ભક્તિભાવ ધરાવનારો, તત્પરતા ધરાવનારો. તો કે એ પ્રયત્નમાં લાગેલો જ રહે.
શ્રદ્ધા પણ છે જોડે જોડે જ્ઞાન પ્રાપ્તિના પ્રયત્નમાં લાગેલો જ રહે. સંયત ઇન્દ્રિય અને સાથે સાથે સંયત ઇન્દ્રિય જેને ઇન્દ્રિય પર સંયમ છે એવો જોઈએ. આ ત્રણ વસ્તુ ભગવાને કહ્યું. શ્રદ્ધાવાન, તત્પર સંયત ઇન્દ્રિય, આ ત્રણ. આમ તો શ્રદ્ધાવાન લભતે જ્ઞાનમ એટલું વાક્ય કહેવામાં આવે છે કે પ્રકૃષ્ટ માત્રમાં શ્રદ્ધા ધરાવનારને જ્ઞાન પ્રાપ્ત થાય છે. આપણે માનીએ કે આ શ્રદ્ધાને કારણે તત્પરતા પ્રાપ્ત થાય છે, ઇન્દ્રિય સંયમ પણ પ્રાપ્ત થાય છે. એમ કરીને આ બધા સાધનો જ્યારે સુમેળ થાય ત્યારે એને જ્ઞાન પ્રાપ્ત થાય. ત્યારે શ્રદ્ધાવાન તત્પર સંયત ઇન્દ્રિય જ્ઞાનમ લભતે. શ્રદ્ધા ધરાવનાર, પ્રકૃષ્ટ માત્રામાં શ્રદ્ધા ધરાવનાર, તત્પર એટલે કે એને લાગેલો, સંયત ઇન્દ્રિય ઇન્દ્રિય પર કાબુ ધરાવનાર, જ્ઞાનમ લભતે એ જરૂર જ્ઞાન પ્રાપ્ત કરે છે. તો જ્ઞાન પ્રાપ્ત કર્યું એનો પુરાવો શું? જ્ઞાનમ લબ્ધ્વા પરામ શાંતિમ અચિરેણ અધિગચ્છતિ. ચિર એટલે દીર્ઘકાળ, અચિરેણ અત્યંત અત્યંત ત્વરાથી એમ કહેવાય. અચિરેણ જ્ઞાનમ લબ્ધ્વા જ્ઞાન પ્રાપ્ત કરીને પરામ શાંતિમ પરમ શાંતિને અચિરેણ કોઈ પ્રકારના વિલંબ વગર અવિલંબે પ્રાપ્ત કરે છે. અધિગચ્છતિ એ અચિરેણ વિલંબ વગર પરામ શાંતિને પ્રાપ્ત કરે છે. જ્ઞાન પ્રાપ્ત કરીને કોઈ વિલંબ વગર પરમ શાંતિને પ્રાપ્ત કરે છે. ચલો ભાષ્ય આપણે જોઈશું પછી. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.